કે જેને સંસ્કૃતમાં અમૃતા કીધી છે, એનો ગુણ માનવ માટે અમૃત સમાન છે. 100 વર્ષ માણસ યુવાન રહે છે, એ રીતે ગાયને પણ એટલો જ ફાયદો કરે છે. ગળોનો 5 ફૂટનો વેલો લઈ એના નાના નાના ટુકડા કરી અને ગમે તે રીતે ગાયના ખાણમાં કે પીસીને ખવડાવી દેવામાં આવે. વિયાણ પહેલાં 1 મહિનો અને વિયાણ પછી 3 મહિના, તેનાથી ગાયનું દૂધ ઉત્પાદન વધે છે. ગાયનું આરોગ્ય સારું રહેતા ગાય બીમાર ઓછી પડે છે. આ વાંચના પ્રશ્નો ઘટે છે અને મુખ્ય તો ગાયના દૂધના ગુણની તાકાત ખૂબ જ વધી જાય છે. એક ખરખોડીના વેલા અને એક ગળો ખવડાવેલું અને સતાવરી ખવડાવેલું દૂધ એ સાક્ષાત અમૃત બની જાય છે. એટલે ગાય, મનુષ્ય અને ગાય માટે આ ગળો અમૃત છે. અમે કોઈ પણ કાર્યનું આચરણ કરીને જ દેશને એની એમ કે અપીલ કરી છે. આજથી અમે આ ગળોનું અભિયાનનો પ્રારંભ કર્યો અને મારા હાથે જ આ જેતપુર તાલુકાના દેવળકી ગામમાં અને વાળસડામાં 200 લીમડાના થડે અમે ખાડા કરી અને 1-1 ફૂટના ગળોના ટુકડાનું વાવેતર કર્યું. તો મારી આપ સૌ ભાઈઓને અપીલ છે કે વધુમાં વધુ લીમડા વાવો અને લીમડાના થડે ચોમાસાની ઋતુમાં 1-1 ફૂટના 1-2 ટુકડા રોપી દો. તો માણસ માટે અને ગાયો માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે ગળો મળી રહેશે. આ એક સાક્ષાત સંજીવની સમાન ઔષધ છે. તો તમામ ભાઈઓને મારી વિનંતી છે કે અત્યારે ચોમાસું છે અને આપ સૌ આપના હાથે આ પ્રકૃતિ રક્ષાનું અદ્ભુત કાર્ય કરો એવી સૌને અપીલ છે.